સુરતના અડાજણ વિસ્તારમાં એસઓજીની મોટી કાર્યવાહી 17.39 લાખથી વધુની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો। 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે રવિરાજ મનસુખભાઈ મારવણીયા ઝડપાયો। રત્ન કલાકાર તરીકે કામ કરતો આરોપી ડ્રગ્સ કેસમાં ઝડપાયો। આરોપી પાસેથી રોકડ, મોબાઈલ ફોન અને એક્ટિવા સહિત મુદ્દામાલ જપ્ત કરાયો। કુલ 18.41 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો। મોબાઈલ ફોનમાં આંતરરાષ્ટ્રીય વર્ચ્યુઅલ નંબરથી ચાલતા 2 વોટ્સએપ એકાઉન્ટ મળી આવ્યા। વિદેશી નંબર મારફતે ડ્રગ્સ નેટવર્ક સંચાલિત થતું હોવાની આશંકા। પૂછપરછ દરમિયાન અન્ય એક શખ્સનું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરાયો। કતારગામ ખાતેથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લાવ્યો હોવાની કબૂલાત છે। એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે। એસઓજી અડાજણ વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે। શિલાલેખ એપાર્ટમેન્ટ પાસે રવિરાજ મનસુખભાઈ મારવણીયા કરીને જે જૂનાગઢનો રત્ન કલાકાર છે તેને 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે 17,39,39,000ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે અને કતારગામનો પાર્થ રૂપે એટી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। અને આ રીતે ટોટલ મુદ્દામાલ જે મોબાઈલ અને એનું જે બાઇક બધું થઈને 18,41,000નો પકડ્યો છે। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।